બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર નાથની, લાવેશ્વર નાથની, કુગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આપણા સદગુરુ સંતોની કૃપા દ્રષ્ટિથી, એમની રહેમ નજરથી ગુરુ પૂર્ણિમા ઉત્સવ અહીંયા સુરત અને મોટા આંકડિયા મુકામે સારી રીતે ઉજવાઈ ગયો. અને આની ઉપરથી લક્ષ્ય એ લેવાનો છે કે ગુરુ કૃપા દરેક સત્સંગી ઉપર અંતરથી ભરપૂર હોય છે. આ કૃપા ઝીલવા માટે આપણું વર્તમાન રહેણી કહેણી શુદ્ધ અને પવિત્ર રાખવા. ગુરુ બાળક સહિત આપણી રહેણી કહેણી કેવી હોવી જોઈએ? આપણે સાધુ નથી બની જવું, પણ સાધુના જેવું જીવન બનાવો. કાયમ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ બનીને બને એટલું ધ્યાન ખેંચવાનું. ધ્યાન ખેંચવાથી જેમ શ્વાસ વધારે ભરાશે એમ મન જગતની અંદર રખડતું ભટકતું પાછું વળીને નજીક આવશે. નજીક ક્યાં આવશે? મનના ઘરની પાસે. મનનું ઘર આપણા પ્રાણની અંદર છે. ત્યાં જ નજીક આવશે એટલે બહારનો ભટકાર છૂટવા મળશે. છતાંય નજીક ન આવતું હોય તો જીવન સાધુના જેવું બને એવું બનાવો. સ્વયં એટલે જાતે, નિયમ એટલે વર્તમાન પાળો. અમુક નિયમથી આપણી ઇન્દ્રિયો કંટ્રોલ કાબૂમાં આવે છે. અમુક નિયમથી આપણું મન પણ કંટ્રોલમાં આવે છે. આ નિયમો એ છે જેને ગાંધીજી કહેતા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને, સર્વ ધર્મ સરખા ગણવા. આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે નિત આચરવા. જગતના મનુષ્યો જપ કરે છે, તપ કરે છે, યજ્ઞ યાગાદિક જેવા નાના મોટા અનેક કર્મ કરે છે, પણ 11 મહાવ્રત સમજીને એ પ્રમાણે જો આપણું જીવન બને તો બધાય જપ તપ યજ્ઞ યાગાદિ એ પુણ્યદાન એ પણ આમાં આવી જાય છે. ઉપરાંત આપણી ઇન્દ્રિયો બખલ હોય એ ઇન્દ્રિયો પણ કંટ્રોલમાં આવે. મન હરાયા ઢોર જેવું હોય એ પણ કંટ્રોલમાં આવે. ઉપરાંત આપણે જગતમાં બાપા કહેતા કે વચની પુરુષો ભાઈઓ બહેનોએ બહુ ભમવું નહીં. શા માટેનો ભમવું? કે જેટલા દ્રશ્યો આપણે જોઈશું બધા દ્રશ્યો આપણા મનમાં ચિત્રરૂપે ઉપસી આવશે. ત્યારે ધ્યાન ખેંચશું ત્યારે ચિત્રો વધારે આવી જશે અને ધ્યાન લાગવા ન પડે, લાગશે નહીં. ઉપરાંત ગંગા સતી કે ભમવું રખડવું નહીં પણ ભેદવાદી,
જે ગુરુ વચનની નિંદા કરવામાં આવે, સત્સંગની નિંદા કે ધર્મની નિંદા કરતા હોય કે ગુરુની નિંદા કરતા હોય, એ વેદવાદીનો સંગ ન કરવો. ઉપરાંત આપણું વર્તમાન મનુષ્યને શોભે એવું કે કોઈ પ્રકારના વ્યસન ન રાખવા. વ્યસન છે એક આપણા શરીરની બરબાદી કરે છે, એક આપણા મનની બરબાદી કરે છે, અને એક ભજનમાં મન ન લાગવા દે એટલે ભજનની પણ બરબાદી થાય છે. એટલે આપણામાં કહેવાય છે કે વિષય, વેમ અને વ્યસન ત્રણેયને પ્રભુ ભજવા દે કેમ? જેમાં મન લાગે તો ભજન થઈ શકે નહીં. નહીતર જગતની અંદર આપણને જે ભજન મળ્યું છે આની તોલે જગતનું કોઈ કર્મ, કોઈ પુણ્યદાન, કોઈ શક્તિ આવી શકનાર નથી. એટલે એમાં કહેવાનું આપણે હમણાં કે રણછોડ રાય અકળ કળા છે, જેને કર્મ બંધન નહીં કાંઈ. રણછોડ રાય એટલે ગુરુ વચન. આ એક એવી અકળ કળા છે, એને ગમે એ કર્મ કરો તો એ બંધન નથી. ગુરુ ઉપદેશ લઈને એકવાર ગુરુ વચનમાં એટલે શબ્દમાં આપણી સુરતાનો છેડો અડી જાય એટલે સુરતા શબ્દનું એક ઘર થાય. ત્યાર પછી તમે કદાચ બારવટે ચડો તો એ તમને પાપ નથી. પણ શરત એ છે કે એકવાર એક ઘર થવું જોઈએ. તો એ ગુરુ વચન છે, એટલું બધું એની અંદર કરંટ છે, એટલી બધી શક્તિ છે, એટલું બધું ઓજસ છે, ઐશ્વર્ય છે, જેટલા વખાણ કરો એટલા ઓછા છે. એને કોઈ કર્મનું બંધન નથી. તમે કદાચ ગમે કર્મ કરો તો એનું બંધન નથી. આનો દાખલો શાસ્ત્રોને આપણી સામે છે. કૃષ્ણ ભગવાન નાનપણથી છેલ્લા શ્વાસ સુધીમાં એનું જીવન તપાસો તો જો પાપ કર્મ ગણવામાં આવે તો અને એક નહીં 4-5 ઓછી પડે એટલા કર્મ ભોગવવાનો વારો આવે. છતાંય એને કોઈ ઠેકાણે ક્યાંય કર્મ લાગ્યું નહીં, કર્મનો ડાઘ પણ ન પડ્યો. ઘણે ઠેકાણે ભરપૂર સળ કપટ આદર્યું હતું. એનો હગો ભાણિયો અભિમન્યુ, એને મરાવવામાં કૃષ્ણનો સાથ હતો, છતાંય કાંઈ ન થયું. એવા ઋષિમુનિઓ દ્રોણ, એને મરવામાં કૃષ્ણની અકળ કળા કામ આવી, નહીતર કોઈ હિસાબે મરે એમ નહોતા. પછી ભીષ્મ પિતા, એને પણ એવી રીતે લઈ ગયા વર્તમાનમાં કે આજ્ઞા લેવરાવી દીધી કે હું હથિયાર ધારણ કરીશ નહીં. અને કૃષ્ણ પણ આજ્ઞા લેવરાવી દીધી. એના જીવનમાં કેટલા એવા વળાવ્યા, કેટલા એવા પાપ કર્મ આચર્યા, છતાંય એને કર્મ બંધન નહીં કાંઈ. આ કોને બને છે કે સદગુરુ વચન મળ્યું એને કહેવાય નિર્ગુણ બ્રહ્મ. નિર્ગુણ એટલે મનની વિચારધારામાં વારાફરતી 3 ગુણ હાલે છે: રજોગુણ, તમોગુણ, સત્વગુણ. એ 3 ગુણ હાલે છે. એ 3 ગુણ, એ 3 ગુણ એની ઉપર મન છે, મનમાંથી આ વિચારધારા લેશે. અને મનની ઉપર નિર્ગુણ બ્રહ્મ, જ્યાં એક ગુણ નથી એટલે વિચારધારા ખલાસ થાય છે. એ નિર્ગુણ બ્રહ્મ પોતે ગુરુ વચન છે. આ વચન આપણને જે મળ્યું છે 3 ગુણથી પર છે. એકેય ગુણ નિર્ગુણ બ્રહ્મને ટચ કરતો નથી. તો નિર્ગુણ બ્રહ્મ એ કોણ છે? આપણે જેને કહીએ ગુરુ દત્તાત્રેય. ગુરુ દત્તાત્રેય એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, ત્રણેયનું બાળ સ્વરૂપ
એટલે નિર્ગુણ બ્રહ્મ દત્તાત્રેય, દત્ત વત્તા આત્રેય. એને ભજન કેવું કર્યું કે આપણને જે મળ્યું છે શ્વાસોશ્વાસનું એ ભજન કર્યું કે ઓહંગ ઊંચા સડે સોહમ સામા મળે. ઓહંગ ઊંચા સડે સોહમ સામા મળે. આ છે નીચ ધર્મની શાન. નીચ એટલે આપણો પોતાનો ધર્મ. બીજા બધા ધર્મ જગતમાં ગમે એનું નામ લ્યો, આપણો નહીં, એનું નામ પડેલું હોય બીજો ધર્મ થાય. પણ આપણે જે ભજન કરી રહ્યા એ નિજ ધર્મ આપણો ધર્મ પોતાનો છે. નિજ ધર્મની શાન. અને તોળી રાણીએ જેસલને કીધું, જેસલ જાડેજા પાપ તારું પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. એમનો કીધો કબીરનો, રામાપીરનો, સ્વામિનારાયણનો, કોઈ ધર્મનું નામ લીધું. એ કે તારો ધર્મ સંભાળ. તો આપણો ધર્મ કયો છે કે આપણી વૃત્તિ વિચાર મન જગતમાં રખડે છે, ભટકે છે, એને એન કેન પ્રકારે સ્મરણ દ્વારા, ભજન દ્વારા, ધ્યાન દ્વારા, ગુરુ મહારાજની કૃપા દ્વારા પાછું વાળીને એક વચનમાં લાવવું એ આપણો પોતાનો ધર્મ છે. તારો ધર્મ તારો સંભાળ. તો તારી બેલડીને પૂજવા નહીં દઉં. આપણને સદગુરુ દાતા એ જ કહે છે કે તમારો ધર્મ, પહેલો ધર્મ, પ્રાથમિક ધર્મ, 19 અવતાર ધારણ કરીને આપણે સમજવા શીખ્યા ત્યારથી માતા પિતાની સેવા કરો, તનતોડ મહેનત કરો, વ્યસન મુક્ત એવું જીવન જીવવું અને કાયમ સ્વયં નિયમથી સંસાર વ્યવહાર જગતમાં રહ્યો. આ પહેલી ફરજ એ ધર્મ છે. બીજો ધર્મ, જો સદગુરુ મળ્યા હોય, નામ આપ્યું હોય તો એક તો સદગુરુની મર્યાદામાં જિંદગી ભરે કે એ પ્રમાણે વર્તમાનમાં, અને બીજું જે નામ મળ્યું છે એની મર્યાદા. નામની મર્યાદા કઈ છે કે નામ છોડીને, નામ મૂકીને નવધા ભક્તિ, કોઈ કર્મકાંડ, કોઈ દેવી દેવતામાં ભટકવું નહીં. આ આપણો ધર્મ. ધર્મ તારો સંભાળ. આપણે આપણો ધર્મ સંભાળી, આપણી ફરજ સંભાળી તો તારી બેરડીને બુડવા નહીં દો. બેરડી એટલે તારો દેહ છે એ અવિદ્યા માયામાં, દેહભાવમાં આપણે રાચી છે. એ દેહભાવ મટાડીને વિદેહ ભાવ, વિશેષ દેહ એ નામનું સ્વરૂપ, એમાં આપણને ગુરુ મહારાજ વહેલા મોટા ગમે એમ કરીને એ લઈ જાય છે. પણ શરત ત્યાં એ છે કે સદગુરુ હુકમ પ્રમાણે હાલવું જોઈએ. આપણે હુકમની દોડી બની જાય એટલે 52 પાનામાં સર્વોપરિતા આપણી છે. 52 પાના ગંજીપતાના એમ આપણા દેહના સ્થૂળ અને સૂક્ષ્મ બે દેહના 52 તત્વ છે. એમાં સર્વોપરિતા એક જ ગુરુ શરણમાં હુકમની દોડી બની જાય એ છે. અને જો એકવાર બરોબર જેમ છે એમ દોડી બનાવી ગયું તો તર્ક, વિતર્ક, લોમ વિલમ બધું મટી જઈને આપણે અંતરમાં અને બહાર પણ ડંકો મારી શકીએ. તો કૃષ્ણે ચાંદીપની ઋષિ વર્યોવધ હતા, ગઢા હતા, અને એ વખતે કૃષ્ણને લલચાવવા માટે ચાંદીપની ઋષિ ઉત્તર પ્રદેશ છે ત્યાં હતો એનો ઋષિનો આશ્રમ. આજુબાજુમાં ઘણા આશ્રમો હતા. બીજા આશ્રમના ઋષિમુનિઓ કૃષ્ણને એકલા મળે એવી રીતે ગોતીને ઘણું કહેતા કે આ ગુરુમાં તો વ્રત છે, ક્યારે વ્યા જાય, ક્યારે શું થાય. એ કરતાં અમારે અહીંયા આવી જાય કે કૃષ્ણ કે કીધું એ કીધું, હવે બોલ્યા તો જીવડો વાટી લઈશ, ખેંચી લઈશ. કે જેમ અત્યારે પક્ષ પલટો થાય, ભાજપમાંથી કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી આપમાં બીજે જાય, એવી રીતે ત્યારે ઋષિમુનિઓમાં એમ હતું. પણ જેને નિષ્ઠા બંધાઈ ગઈ કે એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની આવી, એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી, તો એ નિષ્ઠાથી જો જીવન જીવાતો, જે વસ્તુ અશક્ય ન બની શકે એવી વાતને કૃષ્ણ ભગવાને શક્ય બનાવી. શેનાથી બની? કેવળ ફક્ત ગુરુ કૃપાથી. એટલે કદાચ આપણે મહાભારત મોઢે આવડી જાય, રામાયણ મોઢે આવડી જાય, ભાગવત મોઢે આવડી જાય, 18 પુરાણ. મારે 6 વર્ષ પહેલાં એક કંકોત્રી આવી હતી રાજકોટ બાજુથી. એમાં
અત્યારના સમયમાં એક વિદ્વાન બ્રાહ્મણ 18 પુરાણ મોઢે વાંચતા અને કે લાભ લેવા આવો, તો એટલું બધું જાણતા હોય છતાંય જો આપણને સદગુરુમાં નિષ્ઠા ન હોય તો બધું નકામું છે. એટલે એક જ નિષ્ઠાથી મળ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી સદગુરુમાં એક ધારો ધ્યાન આપો તો કર્મ બંધન નહીં કાંઈ. જો એમાં ધ્યાન રહી ગયું તો જવાબદારી એની છે, પણ આપણું મન વારે વારે થોડું થોડું ગમે ત્યાં ફંટાય તો એ જવાબદારીમાંથી મુક્ત છે. આપણે પહેલાંના જમાનામાં જાન જાતિ એ વખતે ઝાઝા ભાગના માણસોની પરિસ્થિતિ ગરીબ હોય, પૈસા ન હોય, પણ કુટુંબમાં કે ગામમાં કોક એક મોટો માણસ હોય, એની પાસે વરરાજાના બાપ જાય કે મારું કંઈક કરો, ધ્યાન રાખો. એ કે કેમ? તો કે કાંઈ નથી, તમારે જાનવામાં આવવાનું છે. ઓલાને કહે એટલે એ જવાબદારી એની થઈ ગઈ. એક આવડી મોટી કોથળી હોય, અત્યારે થેલીયું છે તે ચામડાની કોથળી બનાવે, ખંભે ટીંગાડીને એમાં રાણી શેકાના રૂપિયા હોય. પછી જાનમાં જ્યાં પૈસાની જરૂર પડે ત્યાં આની પાસેથી લે, અને પૈસા આપવાના થાય બધી જવાબદારી એની થાય. તો એવી રીતે એકવાર મનથી સમર્પણ ભાવ સદગુરુમાં થઈ ગયા તો જવાબદારી એની છે. કેવી રીતે સમર્પણ ભાવ? કે આપણે અહીં સુરત રહીએ છીએ, દેહમાં આપણી જમીન હોય અને એ જમીન ઉપર લોન લેવી હોય તો ભાઈને ગમે ને કાકાને કોઈ પણને, તો તરત જ મામલતદાર હું કે પાવર લઈ આવો. પાવર બે જાતના આવે, એક સ્પેશિયલ પાવર અને એક જનરલ પાવર. સ્પેશિયલ પાવરમાં આપણું એકાદું ખેતર મંડાણમાં મૂકીને એની ઉપર લોન લઈ શકે. જનરલ પાવરમાં ગમે એટલી લોન ગમે એ મિલકત ઉપર લઈ શકે. જો એ પાવર લીધેલો હોય તો આપણા વતી પાવર કામ કરે છે. એમ સદગુરુને જો એકવાર આપણે સ્પેશિયલ પાવર કે વિટો પાવર આપી દઈએ તો આપણું બધું કામ એ કરે છે. એટલે આવી રીતે સંતો મહાપુરુષો જગતમાં અનંત અપાર થયા, પણ એણે સ્પેશિયલ પાવર, જેને કહેવાય પાવર ઓફ એટર્ની, એ પાવર સદગુરુ શરણમાં મૂકી દીધો તો નરસિંહ મહેતાએ મૂકી દીધો. પછી જ્યારે જરૂર પડે કામની એટલે નરસિંહ મહેતા તરત જ કહે કે હું તારે શરણે છું અને તું આવી જા. ઓલો દોડતો આવે, ખાતો હોય તો ખાવાનું પડતું મૂકીને આવે. એવા કેટલાય સંતોના દાખલા. જીવણ બાપાને તો જ્યારે જરૂર પડે ભા કુંભાજીને ત્યાં પૈસા આપવાની, તો એણે જેમ ફાવ ભગવાનને બોલવા મળ્યા. તો એ લક્ષ્મીજી કે પણ આમ, તો કે હા, એણે મને પાવર આપી દીધો એટલે હવે પાવરનું કામ ન કરું બોલે જ ને કે 60 કુરીમાં શું લોભાણો શામળા, મારા નથી જોતી 1 લાખ ને 2 લાખ, ગોપીઓમાં ગેલો બન્યો ને કેટલું કીધું. ઓલે આવીને બધાએ કામ કર્યા. એમ કૃષ્ણના જીવનમાં પાવર ઓફ એટર્ની, જનરલ પાવર, સ્પેશિયલ પાવર જે કાંઈ કહ્યું બધું ચાંદીપુરી ઋષિને આપી દીધું. ચાંદીપુરી ઋષિ ઉપદેશ આપતા આપતા કે આવી રીતે આમ કરો એટલે ખટચક્ર વેદાય, આવી રીતે આમ કરો એટલે બંકનાળ ભેદાય, આવી રીતે આમ કરો એટલે શસ્ત્રદલ કમલમાં જવાય, બધું કહેવા મળ્યા. કૃષ્ણ કે ઉભા રહી ગયો, એ મારે કાંઈ નથી કરવું. કે તમે મારી નજરમાં સામા સન્મુખ રહ્યો અને હું આરાધ કરું તો તમે મને યાદ કરતા હો. હું બોલાવું તરત જ બોલાવ્યા પહેલાં તમે હાજર થઈ જતા હોય. આવી રીતની મારી ઉપર કૃપા રાખો એટલે મારે બધું ધ્યાન ને યોગ ને બધું આવી ગયું. દાદાશ્રી એક વાણીમાં ક્યાંક કીધું છે, યોગ ભોગ મારે કશું ન ચાહીએ, ફક્ત અમને પ્રેમ અરણોમાં ફેંક દો. પ્રેમનું અર્ણવ એટલે જંગલ હોય ને દાદાશ્રી કે અમને ફેંકી દો, બાકી અમારે કાંઈ નથી જોતું. તો પ્રેમ અર્ણવમાં ફેંકાઈ જાય એટલે પોતાના દેહનું વ્યવહારનું કોઈ જાતનું જ્ઞાન ન રહે. કેવળ ગુરુમૂર્તિ, ગુરુમૂર્તિ. મુંબઈથી ઉગારામ દાદાના જીવનમાં એક
સત્સંગે આવ્યા હતા અને એને પહેલાં ઉગારામ બાપા એક બે પરચા આપ્યા છે. પછી ત્યાં આવ્યા, બધી વાતોચીતો કરતાં કરતાં ઉપદેશની વાત થઈ, ધ્યાનની યોગની વાત થઈ, બધું કીધું. એટલે ઉગારામ દાદાને ઓલા સત્સંગે છેલ્લે કીધું, બાપા ઉભા રહ્યો, મારે આ કાંઈ નથી જોતું, મારે ફક્ત તમે જ જોઈશે. તો એ ઉગારામ બાપા તાળી પાડીને કે શાબાશ, આ ભાવ રહી ગયો એટલે તારો બેડો પાડશે. એમ સદગુરુ એમાં નિષ્ઠા બંધાઈ ગઈ એટલે બેડો પાડશે. બીજું સંતો મહાપુરુષોએ જીવનમાં, જિંદગીમાં, ઉપદેશમાં ગુરુમાં તન મન ધન લગાવીને સેવા કરી, પણ ક્યાંય કોઈએ કાંઈ માગ્યું નથી. અને કદાચ છેલ્લે મહાપુરુષો જીવણ સાહેબના ભજનમાં ગવાનું 84 વર્ષ તમે ભલે ખીલ્યા શિકારા. આપણું આયુષ્ય 100 વર્ષનું છે. 100 વર્ષમાં 16 વર્ષ આપણી બાલ્ય અવસ્થા ના જાય, એ આયુષ્ય આપણું ગણાતું નથી. પછી વાહે વધ્યા 84 વર્ષ. એ 84 વર્ષ તમે શિકાર ખેલો. શિકાર ખેલો એટલે જીવ હિંસા કરી, કેટલાયને માર્યા, તોડ્યા, ન કરવાના કર્મ કર્યા. ઉનકાય ધોખા નહીં. આનો ધોખો એ પણ મટી જાય, પણ ક્યારે કે શ્વાસ ને ઉશ્વાસ હાલે તમારી દેહમાં, એની કરી લો ઓળખાણ. શ્વાસ ને ઉશ્વાસ આપણા દેહમાં હાલે છે, એની ઓળખાણ કરી લ્યો. હવે શ્વાસના ઉશ્વાસમાં વચન કહેવાય, પણ આપણે બરોબર ધ્યાન રાખીએ તો શ્વાસમાં ગુરુમાં છે, ઉશ્વાસમાં આપણે છે. ગુરુમાં શ્વાસ ખેંચે એટલે ગુરુ તત્વમાં એ છે, અને એનો શ્વાસ બહાર નીકળે એટલે ઉશ્વાસની અંદર આપણે છે. એક શબ્દ, એક ગુરુમાનો શબ્દ આપણા શ્વાસમાં ચાલે છે, અને ઉશ્વાસની અંદર આપણો શ્વાસ, આપણું જીવન ગુરુ મહારાજના શ્વાસમાં જાય છે. આ સંબંધ આખી જિંદગી છે. શ્વાસે શ્વાસે ગુરુ મહારાજ હાલે અને આપણે એની સામે જઈએ. ઓટોમેટિક ઓંગ ઊંચા ચડે, સોમ સામા મળે. એટલે ગુરુ શિષ્યનો આ સંવાદ જિંદગી નહીં, જન્માંતરો ચાલે છે. આની ઉપર બીજી વાત કે છેલ્લે આપણું જીવન પૂરું થાય, ઇન્દ્રિયોના રાજા ઇન્દ્ર એટલે મનની અંદર સમાય, મન છે પ્રાણમાં સમાય, પ્રાણ આત્મામાં સમાય. તે શ્વાસ ને ઉશ્વાસની ગતિ છે. ત્યારે આપણું જીવન પૂર્ણ સંકેલવાની તૈયારી હોય, ત્યારે એક શબ્દ આપણી નાભીમાં બેસી જાય છે, અને એક શબ્દ બ્રહ્માંડમાં પ્રવાહિક રૂપે અનંત શબ્દની સાથે મળી જાય છે, ગુરુ તત્વ સાથે. ત્યાર પછી આપણા કર્મ પ્રમાણે જેવા કર્મ હોય એવું આપણને જીવન મળે છે. જીવનની અંદર ક્યાં દેશમાં, ક્યાં વેશમાં, કઈ જ્ઞાતિમાં, કઈ જાતિમાં, કેવા ઘરમાં, કેવી પતિ પત્ની, સ્ત્રી પુત્ર બાળ પરિવાર, બધું મળે એ આપણા કર્મ પ્રમાણે મળે છે. એમાં કદાચ કોઈ ભગવાનને ફરિયાદ કરે, નથી ચાલતું. તો ભગવાનના જે સંતો સ્વરૂપ છે એણે અપકર્મીને અપનાવ્યા, કારણ કે એની ખબર હતી કે આ તો એના કર્મ પ્રમાણે જીવન મળ્યું છે. છતાંય કર્મ પલટશે એટલે સંતના સંત થઈ જાય. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે ગમે ત્યાં અવતરશે, પણ હોય સંતના સંત. કાળી કુબજા કૃષ્ણ ભગવાને અપનાવી, કારણ કે એને પૂર્વનો યોગ હતો. તો આવી રીતે જન્મ થાય, તે જન્મ બાળક રૂપે થયો એટલે શ્વાસ ઉપડે તો એ બાળક જીવતું થાય. શ્વાસ ન ઉપડે તો બાળકને આપણે કંઈક વિહમી ગયેલું ઉતર્યું. તો એ શ્વાસ ઉપડે તો એ શબ્દ નાભીમાં, આગલે જન્મે છેલ્લા શ્વાસે જે શબ્દ નાભીમાં બેઠો એનો એ શબ્દ બીજે જન્મે નાભીમાંથી ઉપડે છે. તઈ ગુરુમાં જ બીજો શબ્દ પૂરે છે એટલે ઉશ્વાસ થાય. શ્વાસ ને ઉશ્વાસ, ગુરુ અને શિષ્ય બે અંતરમાં વાસ કરીને આ સંવાદ કાયમ માટે ચાલ્યા કરે છે. અને એ રૂપે આપણા ઘટમાં ગુરુ શિષ્ય બે સાથે છે, પણ આની પ્રતીતિ ગુરુ વચન અને ગુરુ કૃપા રૂપે જો એકવાર થઈ જાય તો આપણને આખા બ્રહ્માંડમાં જ્યાં જવો ત્યાં આપણા ગુરુ મહારાજ દેખાય, બીજું કાંઈ ન દેખાય. કૃષ્ણ 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 એટલે આપણો આત્મા ગુરુ તત્વ
એ જ દેખાય. આને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને યોગ કીધો છે. તો ખરેખર શ્વાસ ને ઉશ્વાસની સાધના એટલે ગુરુ શિષ્યનો મિલાપ થાય શ્વાસમાં, એનાથી કોઈ શૂન્યમાં પહોંચી જાય. દાસે જીવન સંતો ભીમને શરણે આ કોકને આ વાતો દીધી સમજાય. તો 84 વર્ષ આપણે ગમે એટલા કર્મ થઈ ગયા એનો પસ્તાવો જ આવવા દો, પણ ગુરુ શરણે એકવાર મન પસ્તાવા સહિત હાજર થઈ જાય, જેને આપણે લાઠીમાં કવિ કલાપી થઈ ગયા. 26 વર્ષ 4 મહિના અને 13 દિવસ જીવેલા. છેલ્લે એને ગુરુ મળ્યા આપણે જંબુસર પાસે ચિત્રાલ ગામમાં. સાગર મહારાજ તત્વજ્ઞાની આત્મજ્ઞાની હતા. એ અવસ્થાને મરણને 6 મહિના બાકી હતા ત્યાં સાગર મહારાજ મળ્યા અને જે ઉપદેશ આપણી પાસે છે એ ઉપદેશ આપ્યો. સાગર મહારાજ મૂળ તો આ બાજુ ના હતા, પછી ત્યાં રહેવા ગયેલા અને ઉપદેશ આપ્યા પછી કવિ કલાપી કે મેં ઉપદેશ લીધો, પણ બાપા મારા કર્મ, મારી ભૂલ, મારા અવગુણ એનો પાર નથી. થઈ સાગર મહારાજ કે એક વાર તને મેં નામ આપ્યું એ જ્ઞાન ગંગા છે, એકવાર દેહ ભૂલીને એમાં ડૂબકી મારી દે એટલે તારા કર્મ બધા બળીને સાફ થઈ જાય. ઓલી પાણીની ગંગા નહીં, આપણી અંદર આર્ય કાયામાં જ્ઞાન ગંગા છે. એમાં કોઈ નિર્મળ થઈને નાહી લ્યો તો પાપ કર્મ સાફ થાય. અને આને ખરેખર ધ્યાન લગાડ્યું અને ગુરુમાની સામે જ સ્થિર થઈ ગયું. જાગૃત થઈને તરત જ એણે બોલ્યો કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો એટલે આપણું મન હા પાડીને પસ્તાઈને, આ પસ્તાવો વિપુલ એટલે પુષ્કળ, ઝરણું સ્વર્ગ એટલે બ્રહ્માંડમાંથી ઉતર્યું છે, એટલે આત્મામાંથી. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને, ગમે એટલા પાપ કર્મ હોય પણ એમાં ડૂબકી મારે એટલે પુણ્યશાળી બને છે. પુણ્યશાળી બને એટલે પાછો પાપી. પોતે જે રસ પીધો એ પોતે પીધો અને બીજાને પાયો. પાપી ગુરુનો પ્રેમરસ, પાપી ગુરુનું જ્ઞાન, પાપી તઈ તું ખરો, પાપી પ્રભુ સમાન. એટલે તું બ્રહ્મરસ પી અને બીજાને પા એટલે તું સાચો પાપી છો. ઓલા પાપી કર્મથી પાપી એ નહીં, ધર્મથી પાપી. પોતે સમજીને બીજાને પાય, ધર્મ સમજીને ધર્મી કહેવાય, ધર્મ સમજીને બીજાને સમજાવે અને મહાધર્મી કહેવાય. પુણ્ય સમજે અને પોતે અનુકરણ કરીને બીજાને પુણ્ય સમજાવે એનું નામ પુણ્યશાળી કહેવાય છે. અને બીજાને ધર્મ પાઈને એની રચના કરે, કૃષ્ણ ભગવાનની જેમ રાસલીલા જેમ જબરજસ્ત મંડળ બનાવે, એ ધર્મ ધુરંધર. ધર્મની ધુરંધર એટલે મહાન ધર્મ છે. આપણે ગાડા હતા પહેલાં સાલમાં, હવે નથી. એ ગાડામાં 70-80 મણ વજન ભરી જાય છેલ્લે. પણ ઉકન વાસડા હોય કે બરોબર પટાવેલા ન હોય તો એ ધર્મની દર ખેંચી ન હોગે. પણ નીવડેલ બળદિયા હોય તો સડાણ આવે, 70-80 મણ માથે ભરેલું હોય તો પગના ખરિયા ભરાવીને પણ ઉપર ચડી જાય છે. એને કહેવાય ધર્મ ધુરંધર. એવા મહાપુરુષો આપણી સંત પૌરાણિકામાં અનંત અપાર થયા છે. એને ધર લેવામાં એટલે ધર્મની ધર ઝીલવામાં કેટલી વખતે તકલીફો આવેલી. વિદ્વાનો, પંડિતો, આચાર્યો એણે સંતોને હેરાન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. નાચબારી મૂકાવ્યા, ગામ છોડાવ્યા, કોઈને જેલમાં પુરાવ્યા, કોઈને વનવગડામાં મોકલી દીધા, કોઈને કાંઈ કર્યું, કોઈને કાંઈ કર્યું, કહીને કોઈએ કાંઈ કર્યું. પણ નીવડેલા જે ધર્મ ધુરંધર હતા એની વૃત્તિમાં, વિચારમાં, રહેણીકીણીમાં ક્યારેય ફેર ન પડ્યો. કારણ કે ગમે સમાજનો માણસ કે કવડા બળી ગયા, બગડી ગયા, ટળી ગયા, વટલી ગયા, બધું કહે, કદાચ ગાળી દે. જો તમારું નામમાં ધ્યાન હોય તો ગાળ નથી લાગતી. ગામડામાં છોકરા રમતા હોય એમાં ખારામાંથી ગમે ત્યાંથી હમલા હુતરનો આવડો ગાંઠિયો હોય એ મળે એટલે છોકરો ખિસ્સામાં રાખે, બાંધે ને એટલે હામાં છોકરા ગાળી દે એટલે આવડો કે મને ગાળ નહીં લાગે, મારી પાસે હમલા ઉતરશે એટલે ઓલા બોલતા બંધ થઈ જાય. એમ નામ છે એ હમલા ઉતરશે. એની સામે ગમે એટલું જગત ધૂળ ઉડાડશે
ગમે એટલું કહે ટળી ગયા, બગડી ગયા, વટલી ગયા, પણ તમને ઊની આશ નહીં આવે. જે નામ મળ્યું છે હમણાં ઉતરશે. જે શબ્દ બોલે એ શબ્દ એની પાસે પાછો જાય છે. તો આવી મહાન અલૌકિક વસ્તુ મળી છે અને એ આપણા અંતરમાં મળી છે. એને જાળવી રાખવી પડે. એને જાળવવા માટે ઘર બનાવવું પડે. પૈસા હોય તો બેંકમાં મૂકવા જવા પડે, ઘરમાં દાટવા ઘણું કરવું પડે. આને કાંઈ દાટવા પણ જ નહીં. દટાયેલાય છે અને પ્રગટે છે. બેવાનું છે. એની પૂજા કરવા માટે પૂજાની પેટી ન જોઈ, એમાં ભગવાનના ફોટા ન જોઈ, એમાં ઓરસ્યું, ચંદન, ટીલા કરવા માટેનું બીજું કાંઈ ન જોઈ. અને છતાંય એનું શ્વાસે શ્વાસે હાજર ભજન થઈ શકે છે. અને સંતો મહાપુરુષોએ આ જ કર્યું છે. આપણે ઓરસ્યું ચંદનને પથ્થર ઉપર ઘસો એ ઓલું ઓરસ્યું કહેવાય. એ પથ્થર ઉપર ઘસીને પથ્થર ખલાસ થાય છે. ઓરસ્યું ચંદનનો ટુકડો એ ખલાસ થાય છે, પણ પથ્થર ખલાસ નથી થતો. એમ જગતની અંદર આ બ્રહ્મપદની વાત, આત્મપદની વાત આપીને કેટલાય સંતો થઈ ગયા. આખા ચંદનના પહા કહાઈ ગયા. લાભેશ્વરનાથ જેવા સંતોએ આખી જિંદગી, પોપટરામ બાપા જેવા આખી જિંદગી આ ચંદન એટલે સત્સંગ કર્યા જ રાખ્યો. ઘસાઈ ગયા, પણ જે ઓલો નીચે પથ્થર હોય ને એ નથી ઘસાતો. અને ઘસાઈ જાય તો એમાં સુગંધ વહી જાય. એમ આપણને મહાપુરુષો સમજાવવામાં કાંઈ બાકી નથી રાખતા. સમજાવે એટલી વાર આપણું મન હા પડે, પણ પાછો સંગમાં ફેર થાય તો તરત જ સંતો ગહાય છે. એને દરેક જીવ પ્રાણી માત્ર પર કોમળ દ્રષ્ટિ, દયા દ્રષ્ટિ હોય છે. એનું હૃદય ખરેખર ચંદ્રકાંત મણી જેવું કોમળ હોય છે. એની સામે આપણે પથ્થર જેવું હૃદય હોય છે, એટલે આપણે ગહાતા નથી. છતાંય જો આપણે સત્સંગ ગળે ઉતરે, સત્સંગનો કાયમ અભ્યાસ હોય અને જે કહેવામાં આવે, મને કહેવામાં આવે એવી રીતનું જીવન જીવી તો ખરેખર આપણામાં એ સુગંધ બેહી જાય છે. આપણે વારે કહીએ છીએ કે ચંદનનું રક્ષ એટલે ચંદનનું જાળવું. જંગલમાં થાય અને એ જાળવામાં એટલી બધી શક્તિ છે કે ખળાવામાં જાળવા હોય ને એની આજુબાજુમાં 50 બધાને ચંદનની સુગંધ લાગી જાય છે. ખળાવામાં જાળવા હોય એને એમાંથી તમે હુંગો, લીમડો હોય તો એને સુગંધ લાગે ચંદનની, પણ બેને નથી લાગતી. એક વાહડો અને એક એવડો, કારણ કે માલિપા કાતળીએ પોલાશે. અને ચંદન ઉગ્યું અણી બાગમાં ત્યારે હસી સંપન્ન રાય. ચંદન બાગમાં ઉગ્યું, બગીચામાં ઉગ્યું, જંગલમાં ઉગ્યું એટલે બધી વંદરાય દાંત કાઢવા મળી કે આપણને આ સુગંધ બહાર દે. પણ વાંસ ઉગ્યો અણી બાગમાં કે રોવે સંપન્ન રાય. વાહડો ઘસાઈને અગ્નિ થાય ને અગ્નિથી આખું જંગલ બાળી નાખે. એમ ખરેખર જીવન બનાવો તો ચંદનના જેવું. પોતે ઘસાય છે, બીજાને સુગંધ આપે છે. અગરબત્તી પોતે બળે છે, બીજાને સુગંધ આપે છે. એમ સંતો પોતાના જીવનને કોઈ પણ ભોગે ગમે એટલું ઘસીને પણ આખા જગતમાં સુગંધ બહારે છે. તેવા સંતો મળ્યા હોય એને ભાગવતમાં લખ્યું કે એના જીવનને ધન્યવાદ છે. એકવાર હરખી રીતે સંતની દ્રષ્ટિમાં આવી ગયા હોય ને એકવાર આપણને ધુજારી આવી જાય એવો પ્રેમ પ્રગટી ગયો એના ક્ષણમાં, તો એક જન્મે નહીં, બીજા જન્મે તારી લે છે, ત્રીજા જન્મે તારી લે છે. કર્મ બધા ગમે રીતે ખપાવી દેશે, કાં સેવા કરીને ખપાવી દે છે, કાં પ્રેમ પ્રગટાવીને ખપાવી દે છે. ગમે આપણા કર્મ સાફ કરે છે. એટલે નિર્ભય બની પ્રેમથી સદગુરુ સંતો મળ્યા હોય તેમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ ભાવ રાખો. નામ મળ્યું હોય તો એ નામને ખાલી જાણી જ લો, યાદીમાં રાખો. અને સદગુરુને જો યાદીમાં વધારે રાખો તો આપણું જીવન દિવ્ય બને છે, અલૌકિક બને છે ને આપણો બેડો પારી છે. આપણા જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.